સમાચારોમાં આગળ વાત કરીએ હળવદ શહેર તાલુકા કોંગ્રેસ આગેવાનો તથા કાર્યકર્તાઓએ ખેડૂતોના પ્રશ્નોને લઈ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું। રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવાની પ્રક્રિયા શરૂ કરી, જેમાં પ્રતિ ખેડૂત 70 મણ મગફળી ખરીદવામાં આવશે। રાજ્ય સરકારના નિર્ણયનો વિરોધ કોંગ્રેસે કર્યો હતો। ખેડૂતોને મગફળીના બાકીના પાક પર સસ્તા ભાવે વહેંચવા મજબૂર થશે તે પ્રશ્નને લઈ વિરોધ કર્યો હતો। કોંગ્રેસના આગેવાનોએ સ્પષ્ટ કર્યું હતું કે મગફળી ખરીદીની મર્યાદા 70 મણથી વધારી 300 મણ પ્રતિ ખેડૂત કરવામાં આવે, જેથી દરેક ખેડૂતને યોગ્ય ભાવ મળી શકે અને સરકારની ટેકાના ભાવ યોજના હકીકતમાં ખેડૂત હિતમાં સાબિત થાય। આજે હળવદ તાલુકા સમિતિના પ્રમુખ અને શહેર સમિતિના પ્રમુખ અને હળવદ તાલુકાના આગેવાનો સાથે આજે મામલતદારને ટેકાના ભાવે ખરીદી કરે એના માટે થઈને આવેદનપત્ર આપ્યું છે। જ્યાં સુધી અમને જાણવા મળ્યું છે ત્યાં સુધી આ વખતે 70 મણ મગફળી ખરીદવાની છે। અમે 300 મણ ખરીદ કરે એવી માંગણી કરી છે। હળવદ તાલુકામાં અંદાજિત 6000 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને 2000 ખેડૂતોનું રજીસ્ટ્રેશન રદ થયું છે। રાજ્ય સરકાર ખેડૂતોની મોટી વાતો કરી રહી છે। ખેડૂતોને સારું લગાડવા માટે અલગ અલગ કૃષિ મહોત્સવ, અલગ અલગ તાઇફાઓ કરી રહી છે, જેની સામે હળવદ તાલુકાની પરિસ્થિતિ જુઓ તો ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ નથી મળતા, સમયસર ડીએપી ખાતર નથી મળતું। આજની જ પરિસ્થિતિમાં અત્યારે ઘઉં વાવેતર માટે અત્યારે ખાતરની જરૂર છે, ડીએપી ખાતર તો ડીએપી નથી મળતું, પાયાનું ખાતર છે। એ સિવાય ખેડૂતોને માર્કેટિંગ યાર્ડની અંદર જે અલગ અલગ મુશ્કેલીઓ પડી રહી છે। આજથી 10 વર્ષ પહેલાં 25% જ યાર્ડ પાસે જગ્યા હતી, છતાં પણ દરરોજ જે માલ આવતો એનું નિરાકરણ થઈ જતું। એની સામે અત્યારે યાર્ડના અણઘડ વહીવટની સામે આપ જોઈ શકો છો કે 200 વાહનો જ મગફળીના લેવામાં આવે છે। એની સામે વેપારીઓ દ્વારા જગ્યા રોકી રાખવામાં આવે છે, ખાલી વાહનો પડ્યા રહેશે, એટલે યાર્ડનો અણઘડ વહીવટ છે।